બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછતથી હવે ખેડૂતો પરેશાન છે। ખાતર માટે વેચાણ કેન્દ્ર પર ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી હતી। દાંતા તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। દાંતાના મંડાલી ગામમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન। વહેલી સવારે જ ખેડૂતો ખાતર કેન્દ્રો પર પહોંચે છે અને હાડ થીજવતી ઠંડીમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બને છે। તેમ છતાં તેઓને યોગ્ય ખાતર નથી મળતું, પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। સવારથી 100 વાગ્યાથી આ લાઈનમાં ઊભા રહેલા છીએ તો હજી ખાતર ખાસ મળતું નહીં અને થોડું સસ્તું મળે છે એટલે લોકો બધા લાઈનમાં ઊભા રહેલા છે। આ લોકો કમસે કમ 500 સંખ્યા ઊભી રહેશે, માણસો લાઈનમાં જોડેલા છે, ખાતર મળે એવી પરિસ્થિતિ નથી। એટલે ટાઈમસર આ સરકાર ખાતર આ લોકોને મળી જાય, પહોંચાડે તો પબ્લિક હેરાન થાય નહીં। એટલે આ ખેડૂત એકદમ બહુ ત્રાસ છે। ઊભા રહેલા છે લાઈનમાં। બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછતથી હવે ખેડૂતો પરેશાન છે। ખાતર માટે વેચાણ કેન્દ્ર પર ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી હતી। દાંતા તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। દાંતાના મંડાલી ગામમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન। વહેલી સવારે જ ખેડૂતો ખાતર કેન્દ્રો પર પહોંચે છે અને હાડ થીજવતી ઠંડીમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બને છે। તેમ છતાં તેઓને યોગ્ય ખાતર નથી મળતું, પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું।